લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે। તમામ પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભાજપે હેટ્રિક ફટકારીને ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરશે તો વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા તેને હટાવવા માટે તાકાતનો ઉપયોગ કરશે। વિપક્ષ દ્વારા પીએમનો કોઈ ચહેરો રજૂ કરવામાં આવ્યો નથી। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી સૌથી મોટો પડકાર માનવામાં આવે છે। આ તૈયારીઓ વચ્ચે સી વોટર એબીપી ન્યૂઝે એક મહત્વનો સર્વે હાથ ધર્યો, જેમાં તેમણે લોકોને પૂછ્યું કે જો તમારે સીધું પીએમ પદ પસંદ કરવું હોય તો તમે કોને પસંદ કરશો। આ સવાલના જવાબમાં 59% લોકોએ કહ્યું કે તેઓ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એકવાર પીએમ તરીકે સ્વીકાર કરશે। 32% લોકોએ કહ્યું કે તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પસંદ કરશે। 4% એવા પણ હતા જેમણે કહ્યું હતું કે તે બંનેમાંથી કોઈને પસંદ નહીં કરે। 5% લોકોએ આ પ્રશ્નનો જવાબ ખબર નથી તેવો આપ્યો હતો। રાજ્યવાર પણ આપણે નજર કરી લઈએ તો છત્તીસગઢમાંથી પીએમ મોદી માટે 68% લોકોએ મત આપ્યો, રાહુલ ગાંધી માટે 29%, બંને નહીં ને 1% અને ખબર નથી 3% મત લોકોએ આપ્યો। જ્યારે હવે કર્ણાટકની વાત કરીએ તો 65% પીએમ મોદીને જ વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, 26% રાહુલ ગાંધીને, 2% આ બંનેમાંથી કોઈને નહીં અને જ્યારે 7% લોકોએ કહ્યું કે ખબર નથી। મધ્યપ્રદેશની વાત કરીએ તો 7% વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરે છે, 28% લોકોએ રાહુલ ગાંધીને મત આપ્યો છે, 3% બંનેમાંથી કોઈને નહીં અને 3% લોકોએ પ્રશ્નોનો જવાબ ખબર નથી તેવો આપ્યો છે। હવે રાજસ્થાનની વાત કરીએ તો 65% વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરે છે, રાહુલ ગાંધીને 32%, 2% ખબર નહીં અને અન્યને 1%। તેલંગાણાની વાત કરીએ તો ત્યાં 50% વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે છે, રાહુલ ગાંધી માટે 40%। આ સાથે જ બિહાર માટે વાત કરીએ તો 67% વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મત ગયા છે, 26%એ રાહુલ ગાંધીને પસંદ કર્યા છે, જ્યારે 6%એ કહ્યું છે કે બંનેમાંથી કોઈ નહીં અને 2% લોકોએ કહ્યું છે કે અમને આ જવાબ નથી ખબર। મહારાષ્ટ્રની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 55%, 30% રાહુલ ગાંધીને, 6% આ બંનેમાંથી કોઈ પણ નહીં, જ્યારે 9% લોકોએ જવાબ આપવાનું ટાળ્યું છે। પંજાબની વાત કરીએ તો 35% વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરે છે, 36% રાહુલ ગાંધી, 14% આ બંનેમાંથી કોઈને નહીં અને 15% એ કહ્યું છે કે અમને આ સવાલનો જવાબ નથી ખબર। વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો 60% વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 35% રાહુલ ગાંધી, 2% લોકોએ કહ્યું છે કે આ બંનેમાંથી કોઈ નહીં અને 3% લોકોએ કહ્યું છે કે સવાલનો જવાબ અમને નથી ખબર। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 60% વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈચ્છે છે, 30% રાહુલ ગાંધીને અને 8% આ બંનેમાંથી કોઈને નહીં, જ્યારે 2% કહ્યું છે કે અમને આ સવાલનો જવાબ નથી ખબર। ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભાની ચૂંટણીમાં વિશાળ જીત મેળવી તડામાર તૈયારીઓ શરૂ કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગઠનના મુખ્ય નેતાઓને પાર્ટીની વોટ ટકાવારી 10% વધારવા માટે કામ કરવાનું કહ્યું છે, જ્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અને ભાજપ વચ્ચે સીધી લડાઈ થવાની સંભાવના છે। 2019ની ચૂંટણીમાં શાસક પક્ષે 37%થી વધુ વોટ મેળવ્યા હતા, જ્યારે તેમના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને લગભગ 45% વોટ મળ્યા। રાહુલ ગાંધી મોદી સરકારની નીતિઓ સામે સૌથી વધુ અવાજ ઉઠાવે છે। વિપક્ષે પીએમ પદ માટે પોતાની તરફથી કોઈ ચહેરાની જાહેરાત નથી કરી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।